નમસ્કાર. આજે આપણે રાગ દેશ આધારિત જે ગીત ચાલી રહ્યું છે ક્યું નહીં લગ રહી એનો અંતરો લેવાનો છે લેસન નંબર 20માં. અંતરો થોડોક ઓકવર્ડ છે, તો જેવો તમારે પૂરેપૂરો સમય ફ્રી હોય, તમે ફ્રેશ માઇન્ડ હોય ત્યારે આ વિડીયો જોજો, કારણ કે થોડોક ઓકવર્ડ છે. અંતરાના જે સૂરો લેવાના છે એમાં દુગુનનો ઉપયોગ થશે, તમારી સમજનો ખાસ ઉપયોગ થશે. એટલે અંતરો આ રીતના આવશે. પહેલી લાઈન જે છે तितलियों से सुना, तितलियों से सुना, आ लंबाओ છે. तितली सारे में, तितली सारे में ओ से અહીંયા ઠેરાવ છે. સુના અહીંયા પણ ઠેરાવ છે સા ઉપર. તો तितलियों से सुना, આમ સિમ્પલ છે પહેલી લાઈન જે છે અંતરાની. બીજી લાઈન પણ એના જેવી જ છે લગભગ, એટલે સેમ નથી પણ સિમ્પલ છે. मैंने किस्सा बाद का, मैंने આ દુગુન જેવું છે. मैंने मैं બે સ્વરો છે મેં માટે, પસા તા શકતો. मैंने ની શુદ્ધ, मैंने किस्सा દ માટે એક જ સ્વર છે, બા માટે ત્રણ સ્વરો છે. પ મ અહીંયા તીવ્ર મ લાગે છે, વિશિષ્ટ. દ માટે પ. બીજી લાઈન ફરીથી જોઈ લો. मैंने किस्सा बाद का, मैंने पसंद, मैंने किस्सा द बाद पमध बाद का मग આલે આ લાઈનમાં ક્યાં ક્યાં ઠેરાવ છે એ તમે જાતે જોઈ લેજો, તમે જાતે નક્કી કરતા થજો, એટલે તમને થોડુંક એમાં એડવાન્સ લાભ થશે. હું જે બતાવું છું એની ફક્ત ને ફક્ત કોપી કરશો તો તમે કોપીમાં જ રહી જશો. તમારી પોતાની સમજનો ઉપયોગ કરી નક્કી કરજો કે ક્યાં ઠેરાવ છે, કયા સ્વરથી આપણે વગાડીશું તો વધારે આપણું ફિંગરિંગ સારું સેટ થશે. એ ફિંગરિંગ ઉપર ધ્યાન આપવાનું છે. હવે ત્રીજી લાઈન, બાગ મેથી એક કલી. જો આ પહેલી લાઈન અંતરાની જે તિતલીઓ છે સુના એના જેવું સેમ ટુ સેમ છે, પણ છેલ્લે થોડુંક વેરિએશન છે. બાગ મેથી સારે મપા, બાગ મેથી એક નીની કલી. આમ અહીંયા પૂરું થઈ જાય, પણ વેરિએશન શું છે? જો નિશા કલી, વેરિએશનમાં શું છે? નિશા નિધસા કલી. આ કલી પછી પાછું ફરીથી નિશા આવશે. જુઓ કલી નિશા નિધસા. બરોબર. હવે આખી લાઈન જુઓ. ભાગ મેથી એક કલી, આ મેં સિમ્પલ લીધું. ભાગ મેથી એક કલી, આ નોટેશન પ્રમાણે. હવે છેલ્લી લાઈન આ થોડીક વધારે ધ્યાન આપજો. અહીંયા શર્મિલી જે શબ્દ છે, બરાબર, પથી શરૂ થાય ને પ ઉપર પૂરું થાય. શર્મિલી પસાની ધપ શર્મિલી
પસ અને છુઈ છુઈ ધપ અને છુઈ સરી અને છુઈ સોરી સરી અને છુઈ એક દિન એક પમગ એક દિન મન ચલા મન ચલા ધની ધપ મન ચલા ધની ધપ હો ભાવના હવે રા પછી વેરિએશન છે હો ભાવના સોરી જો ફરીથી લઈએ હો ભવરા આ ગયા હવે આખી લાઈન આના પછીની જે છે એ સેમ ટુ સેમ સ્થાયીના જેવી છે. તમે ગીત ડાઉનલોડ કરીને સાંભળી લેજો અને પછી આના પછીની જે લાઈન છે એ તમે જાતે બેસાડવાની કોશિશ કરજો અને ના બેસે તો મને કહેજો, હું પાછો એનો પણ વિડીયો બનાવીને તમને ચોક્કસ મોકલીશ. બાકી અહીંયા આપણો રાગ દેશ સંપૂર્ણ થાય છે. આના પછી આપણે રાગ ખમા છેલ્લો બાકી રહે છે, એ રાગ ખમા જ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આવજો ત્યાં સુધી. ગુડ બાય, ગુડ ડે.